સાહેબ કેવો માર્યો છે મને, કેવો માર્યો છે. એનું પગ કરવું પડશે સારું. એક માણસ મારા નજરમાં હવે આપણો ભાઈબંધ છે દાદા. હા તું ભાઈ ફોન કરું વાત હાલ કરું. તો યાર ભલાઈને જમવાનો જ નહીં ખરેખર. આપણે પૈસા લ્યા ને આપણે જ માર ખાધી યાર ખરેખર. મારે બધું ઉજવાડ દીધું ખરેખર. તો ભલાઈને જમવાનું જ નહીં થાય. આરામની જરૂર છે સાહેબ, આરામની જરૂર છે. એ તો તને ઘેર મૂકી જાઉં પછી એની તો વાત પછી. એક તો આપણે પેલા નોમાન દાદા આવી ને હા કિજન ભાઈ કઈ દવાલો હાલ દો બધા. તો સાહેબ હેડો હું જઉં ત્યાં ચાલી આરામ કરવા. હલો નોમાન દાદા બોલ્યા? આપણે એક હવાલો તમને આપવાનો હોય. હવે મારે માણસ ઉપર દાદાગીરી કરી ગયો ને મારી ગયો એકને. હા બરાબર. મુંબઈ હો તમે? તો કોઈ બીજું કોઈ જગવું તમારે? હા તો કોઈ નહીં, હું તમારે લોકેશન મૂકું એના ઉપર મૂકી દો માણસને. આપણે હું વાત કરી લઉં. હા હા એ હા હાલ જ કરજો. એ હા મોકલી દો ઉઘરાણી. ઇન્ચાર્જ સાહેબ પર મોકલો ને. હા હા ઓકે હો. બોલો જબ્બો, આપણે નોમન દાદાનો ફોન આવ્યો છે, તારો ઉઘરાણી કરવાનું છે ને ઇન્ચાર્જ સાહેબને મળવા જાજે. ઓકે મળતો આવું મળ્યો. હા ભાઈ ઇન્ચાર્જ તમારું જ નામ છે? હા પેલા નોમાનભાઈ માણસ છો તમે? હા નોમાનભાઈ માણસ છું. હા તો કહો તો આપણે એક નોમાનભાઈને લોકેશન મૂક્યું હતું. એના ઉપર આપણે એક હવાલો પટાવવાનો છે. બરોબર. મારા માણસને મોકલ્યો હતો પણ મારા માણસને મારે એની એટલે કે તમારે હવાલો પટાવવાનો. નોમાન દાદાને ફોન કરી દો, હું તમને હવાલો આપ્યો પટાવી દેવાનો. કોઈ રીતે માણસ તો ખાલી મને ઘર બતાવી દો, હું તો પટાઈ નાખે. એ એડ્રેસ નાખી દીધું એ. બરાબર. એને તો એવો સીધો કરવાનો છે કે બીજી વખત તમારા માણસો અમે કે તમારો અમે નહીં જોવે. બરાબર. વ્યાજમાં પૈસા રીતે વિચાર કરશે માણસો. હા તો એ તમારી હિસાબી કરી નાખજો જે હોય. એ તો મને ખાલી ઘરનું એડ્રેસ મૂકી દો. હા હું નાખી દઉં તો એડ્રેસ નાખી દઉં. જો ભાઈ એના અંદર આ લોકેશન તો આપણે પોકવાનું છે આ માણસ બાજુ. બરોબર. એ ભાઈ ઓય આ તો દાડો સારો થયો છે, ઉઘરાણી પટી જાય. લાવ ભાઈ આપણે દાદા પાસેથી 50,000 રૂપિયા, 25,000 રૂપિયા વ્યાજ, 25,000 રૂપિયા કેશ રકમ લઈ ગયા હતા તમે. જગ્ગુભાઈ મારા એટલે આ માણસ તો અહીંયા મારા આગળ દે લઈ ગયો. હા તમારા પાસે કેટલા લઈ ગયા? મારા આગળ 25,000 રૂપિયા લઈ ગયો. તો 50 વ્યાજ અંગાત 50,000 રૂપિયા મારા હતા. 25 અમારા પાસેથી લઈ ભાઈ ગયો. તું માણસ નથી મારે હાથ કેમ ઉઠાયો મારા માણસ ઉપર? જગ્ગુભાઈ હે ઇમ્તિયાઝ સાહેબ, મારા પાસ કશું જ નહીં રહ્યું. મારા બૈરા બચ્ચાને આવી ગયા ને ઘર બી વેચી માર્યું. હવે મારા પાસે કશું જ નહીં રહ્યું. હવે હું તમારા પૈસા હું તમને કેવી રીતે આપું? અને તમારા આ માણસને માર્યો હતો ને એના માટે હું માફી માગું તમને સાહેબ. મારા પાસે હાલ કશું જ નહીં કે હું તમને પૈસા આપી શકું. ભાઈ તમારા જેવોના કારણે જેને ખાસ જરૂરત હોય ને પૈસોની, ઈઓને કોઈ વ્યાજમાં પૈસા ના આપે. હું પૈસા લીધા હતા ને તો એના જુગાર મારી. પછી તમારા પાસે સાહેબ લીધા ને પૈસા દાદા પાસેથી, તો એને હું ઊંધા જ પૈસા વાપરી ગયો. પૈસાનો બહુ દુરુપયોગ કર્યો. હવે મારા પાસે કશું જ નહીં રહ્યું. હવે આવી રીતે હું પૈસા નહીં લઉં અને આવી રીતે પૈસાનો દુરુપયોગ નહીં કરું. ઇમ્તિયાઝ સાહેબ મને માફ કરી દો. હું તમારા પૈસા ચૂકવી ન શક્યો. જગ્ગુભાઈ નોમાન દાદાને કહી મારા પૈસા માફ કરાવ્યો. મારા પાસે હવે કશું જ નહીં રહ્યું કે હું દેવું પૂરું કરી શકું. મને માફ કરી દો હા તો હું જગ્ગુ દાદાને વાત સાહેબ.
માફ કરી દેજો, હું તમારા પૈસા નહીં આપી શકું. સાહેબ માફ કરી દેજો, હું તમારા પૈસા નહીં આપી કો તો હું તો માફ કરે હવે. આપણને તો નથી લાગતું ઇમ્તિયાઝ સાહેબ કે ભાઈ દાદા માફ કર્યું પૈસા પૈસા, કેમ કે 25,000 રૂપિયા મૂડી લઈ ગયો છું ને 25,000 રૂપિયા વ્યાજ હતું પહેલું 10 દિવસનું. બરાબર. એટલે તમારા ખાસ ભાઈબંધે તમે વાત કરો કદી તમારાથી કોઈ કોન્ટેક્ટ કરી અને તમારું માફ ભાઈના કારણે કોઈ થઈ શકે તો કરી જુઓ. એ તો હું વાત કરી નાખો સાહેબ અહીંયાથી તો દાદાથી તો. એ તો આપણા ખાસ ભાઈ બંધ. કશું જ થઈ રહ્યું મારા બાજુમાં. હવે એને આપણે તે પગે થઈ ગયો હું. છોડ દઈએ, બીજું શું કરીએ બધા. માફ કરી દે, બીજું શું માફ કરીએ? કરી દઈએ હવે. એમ સમજશો કે જ્યાં ખાતે હાલે. આ એક વસ્તુ યાદ રાખવાની છે કે જિંદગીમાં કદી બી પૈસો જરૂરિયાતથી લો તો ખરાબ વસ્તુમાં નહીં વાપરવાના પૈસા. જુગાર દારૂ એ વસ્તુમાં કદી પૈસા નહીં વાપરવાના, પછી એવી હાલત થાય છેલ્લે. આ મને ઠોકર લાગી ને જગ્ગુભાઈ, હવે મને ફોન આવી ગયું કે પૈસા વ્યાજબી લેવાના પણ દુરુપયોગ એનો નહીં કરવાનો, એનો સહી જગ્યા પર લગાવવાના. મને આ ઠોકરથી મને સમજાઈ ગયું. સાજીદભાઈ તમારા જેવોના કારણે જેને ખાસ જરૂરત હોય, જેને દવાખાનું હોય, એમરજન્સી હોય ને એને કોઈ વ્યાજમાં પૈસા ના આપે. તમારા કોઈ જેવોના પછી કારણે. બીજી વખત વિશ્વાસ ના કરે માણસ ઉપર. એક વાત માણસનો ભરોસો ઉઠી જાય. ભરોસો ઉઠી જાય, બીજું કોઈ નહીં. સાચી વાત એમ છે સાહેબ, સાચી વાત. આવી રીતે પૈસા ના વાપરવા. કોઈ તમે ધંધામાં માગો, કોઈ દવાખાના અર્જન્ટમાં માગો, એવા કઈ વસ્તુના અંદર માગો તો તમને તરત પૈસા ના મળે એવી તમે એવી રીતે દગો કરો તો કોઈના સાથે. આ ખોટો પૈસા હું વાપરી ગયો. મને ફોન આવી ગયો હવે કે આવી રીતે હું ખોટા પૈસા નહીં વાપરું હવે. પણ હાલ તો મારા પાસે કશું હોય જ નહીં. હવે તમે લોકોને શું આપી શકું? કોઈ રે, અમે તો પૈસા માફ કરી દીધા, દાદા બી માફ કરી દે, પણ હવે આગળથી ધ્યાન રાખજો કે આ પૈસાનો કેવી રીતે ઉપયોગ કરવો, કઈ જગ્યા પર લગાવવા, કઈ જગ્યા પર ના લગાવવા. તમારા જેવા ઘણા લોકો છે જેને હમણાં પૈસાની બહુ જરૂરત છે. સાચી વાત. તો મિત્રો વ્યાજબી પૈસાના ટોપિકમાં અમારો લાસ્ટ સીન આવી ચૂક્યો છે. અમારો વિડીયો અહીં તક સમાપ્ત થઈ ગયો. એન્ડ હા, નેક્સ્ટ વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો અમારા વિડીયોમાં. ને વ્યાજે પૈસાનો કદી દુરુપયોગ કરવો નહીં. વ્યાજમાં પૈસા લો મિત્રો તો એનો દુરુપયોગ કરવો નહીં, પહેલી વાત તો એ જ છે. અને પૈસા લઈ સારા કામમાં લગાવો. અને જુગાર રમવો નહીં, દારૂ પીવો નહીં, અને ધૂમ્રપાન તો કરજો જ નહીં. ખુશીની ઝલક સબસે અલગ. અને હા, આવી રીતે કોઈ દાડો એકલા ઉઘરાણી પટાવા જશો નહીં, નીકર આવા દાળ આવશે પછી. હા મારા જીજે ચોવીની ધમાલ. હા.